નમસ્તે મિત્રો, જય ગિરનારી મિત્રો. આજે આપણે જઈ રહ્યા છીએ ગિરનારની સુંદર મજાની યાત્રા કરવા માટે. જી હા દોસ્તો, મોન્સૂન દરમિયાન જ્યારે તમે ગિરનાર આવો છો ત્યારે અહીંનો નજારો કંઈક અલગ લેવલનો હોય છે. મિત્રો, આપણે આ યાત્રા જૂની સીડીથી શરૂ કરી છે અને બિલીવ મી, શરૂઆતમાં તો મને બહુ જ અઘરું લાગ્યું, પણ જેમ જેમ હું આગળ વધતો ગયો એમ કુદરતી નજારા, વન્ય પ્રાણીઓ જોઈને મને ખૂબ જ આનંદ થયો. એક સમયે મને એવું લાગતું હતું કે મને થોડીક તકલીફ પડી રહી છે આ જગ્યા ઉપર જૂની સીડીથી ચડવામાં, પરંતુ જેમ જેમ આગળ વધતા જાય છે એમ ઠંડો ઠંડો પવન, ઝીણા ઝીણા વરસાદના છાંટુડા શરીર ઉપર પડતા જાય અને આપણો થાક ઉતરતો જાય. અને એમાં પણ જ્યારે આપણે ગિરનારના નજારાઓ જોવા મળે છે ને, ત્યારે એમ થઈ જાય કે ભાઈ વાહ, ભલે મને ગમે એટલો થાક લાગ્યો હોય, પણ જ્યારે આ દ્રશ્ય જોવામાં આવે છે ને ત્યારે એ થાક, એ દ્રશ્ય સામે કંઈ નથી હોતું. જ્યાં દોસ્તો, જ્યારે તમે 2500 પગથિયાથી આગળ વધો છો ત્યારે તમને આ રીતનો કંઈક નજારો જોવા મળે છે. અને હા, જ્યારે આપણે આગળ વધતા હોઈએ છીએ ત્યારે વાંદરાભાઈની મજાઓ તો કંઈક અલગ લેવલની જ જોવા મળે છે. તો જ્યારે પણ ગિરનાર જાઓ ત્યારે અવશ્ય તમારે જૂની સીડીની યાત્રા જરૂરથી કરવી જોઈએ, કેમ કે જૂની સીડી ભલે ચડવામાં અઘરી હોય પણ ત્યાં જે આપણને દ્રશ્યો જોવા મળે છે એ કંઈક અલગ લેવલના છે. તો મિત્રો, ક્યારે આવો છો ગિરનારની આ સુંદર મજાની યાત્રામાં મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. જય ગિરનારી, હર હર મહાદેવ.